ઈ જ રામ બોલેલો, ઈ જ બીજો નથી. ભલે આપણને ન સમજાય તો કઈ વાંધો નહીં, પણ રામ નામ, ભગવાનના નામ, શિવના, કૃષ્ણના જાપ કરજો બાપ, ખોટું નથી. વ્યાસ દાદી કહે, શાસ્ત્રો કહે છે, નામ જપ્યા કરો, નામ છે બનત કામ, ધ્યાન છે મિલત રામ. રામ 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 જીત સમરણ કર્યા કરો, આત્માની ઓળખાણ થઈ જશે. રામ કે ભગવાનના નામને એક બાજુ ન કરી દેજો, સાહિત્યમાં ન કરી દેજો. ગુરુ મહારાજના ચરણમાં વંદન કરીને કહું છું, સદગુરુએ અમારે આમ કહ્યું છે કે બેટા તું રામ નામ ન ભૂલજે. તમે આ થીમમાં આવ્યા ત્યારે કાંઈ લઈ આવ્યા ન હો, કપડાં એવું લઈને આવ્યા હોય, પછી ધીમે ધીમે મજૂરી મહેનત કરો, થોડું કમાઓ અને સાયકલ લો. બરાબર એવું મેં સાયકલ ધીમે ધીમે એ સાયકલ લીધા પછી તમારી વેળા વળે. મને એવું થાય કે મારા સાયકલ ભાગ સરી છે. આવ્યા પછી અમારા બધું અને સમજો મને નહોતું એ સાયકલ વેચેલી, ભલે બંગલા થાય, ગાડીઓ થાય. એમ તમને ભલે ને આત્માની ઓળખાણ થઈ જાય, પણ રામ નામ ન ભૂલજો બાપ, ભગવાનનું નામ ન ભૂલજો, એનાથી આત્મા ઓળખાશે. બાકી ડાયરેક્ટ ઓળખાવાવાળા હોય તો ભલે હોય, આપણને કોઈ ના નથી, ભલે ઓળખાવી દે. વંદન છે મારા એમને. ચાલાકીથી ભગવાન પકડાય. સબરી ગાંડી 80 વર્ષ સુધી રામ રામ જપે, એને આંગણે હારીને જવું પડ્યું છે બાપ. કાંઈ યોગ નહોતો જાણતું, કાંઈ બીજી સત્સંગ નહોતો આવડતો, વાતું નથી આવડતી, કાંઈ ઠામડું વસાયું નહોતું, ઝૂંપડામાં ખોબેથી નદીમાં પાણી ભરાય, ફળ ફૂલ ખાય, એવી રીતે જીવન ગુજાર્યું. રામ બસ ગુરુના વચન પર વિશ્વાસ. જો આ શાસ્ત્રો પર વચનમાં વિશ્વાસ હોય ને તો ભગવાનનું નામ લેજો ખૂબ. આજ કઈ કોપ ભૂલ થઈ ગયું, અંધારું. સાંજના સમયે આનંદમાં ડૂબીને સાન સમય સાનંદ રૂપ ગયું કઈ ગયું. સાનંદ શબ્દ આવ્યો એક જ વખત રામાયણમાં. માણસના ચિંતકો એમ કહે છે, આખા રામચરિત માનસમાં સાનંદ શબ્દનો પ્રયોગ કેવળ એક વાર છે, બીજા શબ્દો નહીં કરાવ્યા. આનંદ કઈને ભુવન જાય છે દશરથજી, લે મારા રામની ગાદીએ બેસાડવાના, એમ સમાચાર આપું, કઈ આનંદમાં આવી જશે. આવો વિચાર લઈને દશરથજી કઈના ભુવનમાં જાય છે. ગયા કઈને કહીશ તો કેટલી ખુશ થશે, આવો મનોભાવ લઈ અને કઈના ભુવનમાં પ્રવેશ કર્યો. મંથરા દ્વાર ઉપર ઊભી છે, પ્રણામ કર્યા, જયજી હો મહીપતિ. આમ બોલી. મંથરા મહારાણી ક્યાં છે? મંથરાની દાસી ઊભી હતી દરવાજે, પૂછો. રાજવીને એમ લાગ્યું કે હું કાયમ ભુવનમાં આવું ને હંમેશા મહારાણી સામે મને બોલાવવા આવે, મને આવકાર આપે, અને આજે આમ કેમ મહારાણી મને સામેથી લેવા આવે? આજે કઈને જોયા નહીં અને દશરથથી વિચારમાં પડી ગયા, મહારાણી ક્યાં છે? હોશિયાર મંથરાએ શું કહ્યું ખબર છે દશરથજીને? મહીપતિ, રાજરાણીઓ અંતરની વાતો અમને થોડી કરે. કરવા જાઉં છું તો ના પાડે, નારાજ બહુ છે, ખબર નહીં મને કાંઈ કોક ભુવનમાં છે. કઈ કોક ભુવનમાં જે છે, આ શબ્દો સાંભળતા દશરથજીના પગ એકદમ સ્થિર થઈ ગયા. માનુષકાર કહે, દશરથજીને ભય લાગ્યો અને જ્યારે રાણી કોપ ભુવનમાં શબ્દો સાંભળતા ધ્રુજવા લાગ્યા.
એવા ચક્રવર્તી મહારાજ એ રાણી નારાજ થાય અને એમાં પડી ગયા. અશક્તિ, કામની આસક્તિ. દેખવું કામ પ્રતાપ બળાઈ. આ શક્તિ અને કામનાની મહત્તા તમે જુઓ. રાજવીને સ્થિર કરી દીધા. તુલસી કહે દશરથજીમાં અત્યારે કામ દેખાય. પોતે કોપમાં છે, ક્રોધ છે. એક જ ઘરની અંદર કામ, ક્રોધ અને લોભ ત્રણેય ભેગા છે. દશરથજીને કામમાં હશે. પછી રામ ના આવે, રામ જાય. કામ, ક્રોધ અને લોભ ત્રણેયની વચ્ચે કોશિશ કરવી. ટેવ પાડશો ને, આ જીવને ટેવ પડાવવાની છે જરૂર. એટલે સમજી જાય હોય તો લીધા કરશે નામ, તમારે મોઢે બોલવું લેવું નહીં પડે, હાલ્યા કરશે. દમણ હાલતી હોય ને, દમણનો હલાવનારો આટલું અંદર રામ રામ બોલતો હશે. પછી આમ લોહાર છે એ દમણ હલાવે, દમણ ક્રિયા બંધ થઈ જાય. શું આપણને ખબર છે? હુમલો ક્રિયા કરે, ઓશિતાનો કરે હુમલો, ત્રાસવાદીઓ એમ કરે ને. આ તો એમના બાળક છે, કવિ છે. અને અમારે કૈલાસપુરી બાપુ આપણે રાપર તાલુકાના દેશરાના છે. એકવાર મારે એને વાત કરવી પડી, બાપુ અમારાથી ભજન બંધ કરો ગવાતું. મને કંઈ શું બોલ્યા તમે? ભજન બંધ ના કરજો, ભલે જે થવું થાય. હિંમત દઈ દીધી, વળી મેં ચાલુ કરી દીધું. એમનો મિત્ર માર્ગે ચડાવે એ મિત્ર, એ સંત સન માર્ગે ચડાવે એ સંત. અરે થઈ ગયું બરાબર. ગાય માતાની માં છે, એમને ભજન સરસ ગાય છે. ગાય માં છે અને ભેષમન ગાયમાં માયનોય છે, પણ સ્થાન આપેલા છે. પટ્ટો બાંધે, ટોપી પહેરે, ત્યાં રિવોલ્વર આ પીએસઆઈ છે. એટલે એની આપણે જેવો જોઈએ, પણ કહેવું પડે સલામ. એમ ગાયને માં કીધી ઋષિમુનિઓએ, કામધેનુ કીધી, માથા વઢાઈને ક્ષત્રિયોના જળ લડ્યો એ ગાય માટે. એ 30 કરોડ દેવનો વાસ છે, ભાગવતજી બોલે છે. વંદનીય છે. અને ધોકો ન મારજો ક્યારેક એને બને તો. અને રોટલો ખવડાવજો આંગણે આવતી હોય ને તો રોટલો બહુ પૂન મળે. પૂન તો કૂતરાને દો તો એટલું જ મળે, પણ તે ફામ જે છે એને તો આપણે કેમ એક બધું સાઈડનું કરી શકાય. 10 લાખની ભેં હોય તો એને માં ન કહેવાય. અને કે ભારતમાં ક્યાંય ભેંશાળા નથી. અશ્વશાળા છે, હાયશાળા છે, ગૌશાળા છે. ગૌશાળાઓ બંને છે. એટલે એને અમારે બેઠાથી ધર્મની ગાદી ઉપર, એટલે થોડું એ ગાય માતા વિશે અમારે ઈચ્છા થઈ જાય બોલવાની બાબત. સાધુ સંતોને માનજો, સંતોને. એ સંસ્કૃતિને ટકાવવાળા કવિઓ છે. કવિઓનું બહુ ભારતીય સંસ્કૃતિમાં એમને ભોગ આપેલો છે. જ્યાં ના પોતે કંઈક કવિ ક્યાંય પોગી જાય, એ હાલતો જાય ને દોડતો જાય. કવિથી વેર ન કરાય, 9 જણાથી વેર ન કરાય એવું રામાયણમાં આવ્યું છે. રસોઈયાથી વેર ન કરાય, ઘરે રસોઈ કરતી હોય ને એનાથી ઘણો વેર ન કરવો. તમે વધારે નાખી દે મીઠું. વૈદથી વેર ન કરાય, હથિયાર વાપરી જાણતો એનાથી વેર ન કરાય. ડૉક્ટરથી વેર ન કરાય. ડૉક્ટરને કહીએ હું હાથો થઈ જાઉં તો એને કે તને પતાવી દઈ. ડૉક્ટર એના પહેલાં ઇન્જેક્શન એવું મારી દે, તારો રામ રમી જાય. એટલે અમુકથી વેર ન કરાય બાબા. જેમ નાખો મરવી હોય, કોઈ મૂર્ખ હોય, વાદ વિવાદ ન કરાય. આજે કઈ કઈ કોપ ભોરમાં હોતા છે. દશરથજીને વિચાર છે કે આ શું કોપ ભોરમાં કંઈ કઈકેયના ખભા ઉપર હાથ દઈને દશરથીએ પૂછ્યું, રાણી શું કામ નિશાન છો? કેમ નિશાન? જ્યાં હાથથી પ્રશ્ન કર્યો છે,
કઈ કઈ દશરથજીના હાથને ધક્કો માર્યો. તુલસીદાસ की ઉપમા આપી છે. માનવ સરોજ ભુવંગ ભામિની આવું લખ્યું. જાણે ખીજાયેલી કોઈ હરપીણી હોય એના માટે પગ આવી ગયો, જેમ ધૂંધવાળ મારે એમ ધૂંધવાળ મારે. હરપીણીની ઉપમા આપે ગોસ્વામી બાબા અમારે તુલસીદાસજી. કઈ 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 એને સરપણીની ઉપમા ના આપું તો બીજું શું કરું? બીજું શું ઉપમા? સરપીણીનો સ્વભાવ છે શું? ભૂખ લાગે ને પોતાના બટલાને ખાઈ જાય. ઈંડાને ખાવા માંડે ભૂખ લાગે. આ એનો ક્રમ છે. આજ કઈ પોતાના બાળકોનું કલ્યાણ કરવા ઉભા થયા છે. ભરત અને રામને દુઃખી કરવા ઉભા થયા છે. તુલસીદાસજી કહે ને સરપીણીને કહું તો બીજું શું કહું? બે વરદાન માગવા રૂપી એ જીભ દશરથજીને કઈ જગ્યાએ ડંખ દેવો એનું મર્મસ્થાન ગોતી રહી છે. કઈ અને રાજવીને ધક્કો મારીને એક બાજુ કર્યા છે. દશરથજી તોય સમજ્યા નહીં. દશરથજીને એમ લાગ્યું તોય આ તો કામ કટાક્ષ છે. હજી એને એ કામ વાસના છે ને એ ન સમજે ને. આ તો બધું રામ ભગવાનની લીલા છે ને, પોતે બધું રમત કરી રહ્યા છે. મનુષ્ય લીલા આ તો કઈ કઈને પહેલેથી નક્કી કરી રાખેલું તમારે આવું માંગવું પડશે, મને વનમાં જવું પડશે, આવું બધું ગોઠવણી એની હોય. પણ તુલસીદાસજી મહારાજ કઈ ઉપર નારાજ છે. દશરથજીને એમ લાગ્યું હતું કામ કટાક્ષ છે. દશરથજીને કૈકેયીના હલન ચલનમાં કામ દેખાયો. આમાંથી રામ રાજે ક્યાંથી આવે? હવે રામ રાજે જ્યાં સુધી આપણા શરીરમાં વાસના ભડકે પડતી હોય ત્યાં રામ આવે હૃદયમાં. બહુ વિશેષણ દશરથજીએ એક સોઠામાં વાપર્યા છે. બાર બાર રામ સુખુરી સુતની બિલયાયની કારણ મોહી સુનાવહું વ્રજગામિની આનું કારણ બતાવો. આટલા બધા વિશેષણો દશરથજીએ સોરઠામાં વાપર્યા છે. આ બીજું કંઈ નહીં, આ આકર્ષણ બતાવ. વાર થોડા થઈ ગયા છે દશરથજીના. પોતાની રાણીને એમ કહે છે કે હે ગદગામિની, હે કોકિલ કંઠી, તું કહેતી હો તો રંકને રાજા બનાવી દઉં, રાજાને રંક બનાવી દઉં. તું કેમ દુઃખી છો? અને એને આ પ્રસંગે શું આવી ગયું હશે કે રાજવી જાહેરાત કરે છે કે તું કહેતી હો તો હું રંકને રાજા બનાવું. પણ પોતાના પુત્રને ગાદી આપવાની વાત કરી છે એ પૂરું નહીં થાય. આસક્તિ હોય ત્યારે લોકો આમ બોલે, બાકી બધું ભૂલી જાય છે. અત્યારે કરવાનું હતું રામ સ્મરણ, ડૂબ્યા છે કામમાં. ઉંમર થાય ને પછી અમુક મોહ છોડવા પડે. 50 વર્ષ પછી તો ચેતી જ જાઉં. જીભના સ્વાદ, આંખના સ્વાદ, વાતાના હવાદ, નિંદાના હવાદ, આ બધું હોય એમાંથી ઓછો પડતું જાય. અરુચિ પેદા કરી નાખ્યું. પછી ભજન વધારો, સંત સમાગમમાં જાઓ, સંતોનો સત્સંગ કરો, સાંભળો, હરિકથા કીર્તન સાંભળો. આ ઉંમર થાય પછી વહે તો કાંઈ જાગવું જોઈએ ને આપણે.
ધોરણ આવી જાય શું કામ આવે? દાળ ભાત આવે પછી મોહન ચાર ના મંગાય. વચ્ચેથી જવું જોઈએ, હવે તો હાલ્યા. ચોથી અવસ્થા કટપણ આવી એટલે પછી તો ભજન વધારો બાપ, ભજન વધારો, સમરણ વધારો, સત્સંગ વધારો. તો કલ્યાણ કંઈક આપણા આત્માને ઓળખવા માટે શરૂઆતમાં એકડો ઘૂંટો ખૂબ જાપ જપો, કોઈ સદગુરુ મળી જશે સાચા. જહાં જપ ત્યાં સુખ નિદાના. જપથી જપ મળે છે, જપ આવે છે, પણ આપણે જપને જોતા નથી એટલે ગાડી પલટી ખાઈ જાય છે આપણી. નહીં તો ચેતવે છે આત્મા કે હે જીવ જાગ, તું આ શું કરી રહ્યો છો? દયા આવી જાય અમુક માણસોમાં. આપણો જીવ બળે કે હવે હા આટલી ઉંમરે જુગારમાં જાય, બેઠા બેઠા રમતા હોય ને આપણે નીકળીએ, આપણે શું કરી શકીએ? આપણે કેટલી જાજો કાલે મૂકજો, કોઈક મૂકજો, મને આનંદ થાય. કાંઈક મેળજો, બીડી ના મેળજો. હું પીવું છું, હું પીવું તમારે કેમ કહી બીડી મેળો તો સારું કહેવાય. થઈ એમાં હાજર થવું જ જોઈએ. હવે તમે કંઈક બીડી ના પીજો, તમે દેખે કેટલે મને દેખે હું જાહેરમાં પીવું છું એટલે એ નથી મુકાવતો, પણ કાંઈક મૂકજો ને કંઈક લેજો 9 દિવસમાં, તો એમાં મારું એક કલ્યાણ થાય. કંઈક લ્યો તો યાદ રાખો મને કે આ બાબુ સીતારામ સાધુરામ કથા કરવા આવ્યા હતા, તેથી મેં ટેક લીધી છે અને એનું ફળ મળશે એ વાત નક્કી છે. અને આવા સંતો પધારતા હોય, કવિરાજ પધારતા હોય, આ ગાદીનો પ્રતાપ, આ કથાનો પ્રતાપ, અને તમે બધા શાંતિથી મને સાંભળો. 3 કલાક બેસી રહેવું એટલે આમ અડધો કલાક ભગવાન મને ઘરે ન જાય. બહુ વિચાર કરજો. હવે અમર તત્વ મળ્યું છે એના માટે આપણે કાંઈ કરી, શરીર માટે કે એમ બીજા પાપ ગમે એટલા ભેગા કરો પણ અસત્યની સમાન કોઈ પાપ નથી બાપ. અસત્ય ન બોલજો, અસત્ય જીવન ન બોલજો. અસત્ય જેવું કોઈ પાપ નથી. સત્ય જેટલું બોલાય એનું સારું. અને હાથું કેમ બોલવું? દુઃખ ન લાગે એવું. કારણ હાથું બોલતા હોય પણ મને દુઃખ થઈ જાય એ રીતે ના બોલવું. પ્રેમથી સમજાવું, સત્ય સમજાવું. સત્ય બોલવું એટલું